राज्य सरकार महिला सशक्तिकरणની વાતો કરે છે, બીજી તરફ મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા મોટો પ્રશ્ન બની ગઈ છે। પોલીસની છબી પ્રજામાં સુધરે તે માટે સરકારની સાથે પોલીસ વિભાગ પણ સતત પ્રયાસરત છે, પરંતુ કેટલાક માથે ચડાવેલા પોલીસ કર્મીઓના કારણે પોલીસની છબી સુધારવાના બદલે વધુ ખરાબ થઈ ગઈ છે। અમદાવાદમાં ફરી એક વખત ટ્રાફિક પોલીસ વિવાદમાં આવી। ટ્રાફિક પોલીસ હેડ કોન્સ્ટેબલે યુવતીને લાફો ઝીકી તેની સાથે બોલાચાલી કરી, જે અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે। યુવતીનું કહેવું છે કે જ્યારે તે અંજલી ચાર રસ્તા પરથી પસાર થઈ રહી હતી, અંજલી ચાર રસ્તા તરફથી વાસણા બાજુ જઈ રહી હતી, ત્યારે ટ્રાફિક પોલીસે તેને અટકાવી અને તેની પાસે લાયસન્સની માંગણી કરી। જો કે યુવતીએ તેનું વ્હીકલ સાઈડમાં કરી લાયસન્સ બતાવવા માટે કહ્યું હતું। બાદમાં યુવતીએ પોલીસ પાસે આઈ કાર્ડ માંગતા પોલીસ કર્મીએ તેને આઈ કાર્ડ બતાવ્યું હતું, પરંતુ પરત આપતી વખતે આઈ કાર્ડ નીચે પડી જતા પોલીસ કર્મચારી ઉશ્કેરાઈ ગયા અને યુવતીને જ નીચે પડેલ આઈ કાર્ડ લઈ હાથમાં આપવા માટે કહ્યું હતું। આ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા પોલીસ કર્મચારીએ યુવતીને લાફો ઝીકી દીધો। સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પાલડી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો। જો કે યુવતીનો આક્ષેપ છે કે કલાકો સુધી બેસાડી રાખ્યા બાદ પણ પોલીસે તેની ફરિયાદ લીધી ન હતી અને ટ્રાફિક પોલીસના મારથી તેને દાંત અને કાનમાં ઈજા પહોંચી છે। પોલીસ સ્ટેશન આવ્યા પછી આવીને અમને એક ક્રિશ્ચિયન સાહેબ છે, એમને કહ્યું કે અમે તમારી કમ્પ્લેન નહીં લઈએ। અમે બહુ જ રિક્વેસ્ટ કરી, અમે 4 કલાકથી પોલીસ સ્ટેશનની બહાર છે, પીઆઈ મેડમ હતા નહીં, અહીંયા કોઈક પીઆઈ મેડમ છે એ હતા નહીં। એ અડધી કલાક 2 કલાક રાહ જોયા પછી 3.5 કલાકે આવીને એમણે એવું કહ્યું કે અહીંયા આગળ હું કમ્પ્લેન નહીં લઉં। અમે કહ્યું કે કમ્પ્લેન તમે કેમ ના લો? પછી એમણે બી એવું કીધું કે તમે એકલા અંદર આવો। મને એકલા કેબિનમાં બોલાવીને પણ ખખડાવા લાગ્યા કે પોલીસ રાત દિવસ રસ્તા પર ઊભી હોય, એમને કેવા માણસો મળતા હોય તો એમને ગુસ્સો આવી જાય। પછી મેં એમને પૂછ્યું કે તમને ગુસ્સો આવી જાય પોલીસને તો એવી રીતે મારી તો ના શકે ને, તમે મારી કમ્પ્લેન લખો, મને લોહી નીકળે છે, મને દાંતમાં દુખે છે, મારે બતાવવા જવું છે। પણ મેડમે બી પોલીસ કમ્પ્લેન લેવાની ના પાડી દીધી અને પછી અત્યારે બી અમે અહીંયા જ ઊભા છીએ અને પોલીસ કમ્પ્લેન લેતી નથી પાલડી પોલીસ સ્ટેશનમાં। તો પોલીસની દાદાગીરી માત્ર અમદાવાદ સુધી જ સીમિત નથી, સુરતમાં પણ એક કિસ્સો બન્યો છે। કોન્સ્ટેબલની દાદાગીરી અહીં સામે આવી છે। ઉમરાવ પોલીસના કોન્સ્ટેબલની દાદાગીરી સીસીટીવીમાં કેદ થઈ। મોડી રાત્રે દુકાન ખુલ્લી રાખવા બદલ વેપારી પર હાથ ઉઠાવવાનો આરોપ છે। દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ। વિડીયોમાં કોન્સ્ટેબલ દ્વારા દુકાનદારને લાફો મારતો દેખાયા। હાજર અન્ય વ્યક્તિને પણ ધક્કો મારી મારપીટ કરી। કાયદાકીય કાર્યવાહી કરવાની જગ્યાએ આ મારપીટનો રસ્તો અપનાવ્યો। પોલીસની આવી હરકત સામે ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે। ગૃહ રાજ્યમંત્રીની સૂચનાઓ છતાં પોલીસની ગેરવર્તણૂક સામે આવી। ઘટનાના પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે। વેપારીઓમાં પોલીસ પ્રત્યે ભય અને અવિશ્વાસની લાગણી। ભયના કારણે ભોગ બનનાર વેપારી હજુ સુધી સામે નથી આવ્યા। પોલીસની છબી પર આવી ઘટનાથી દાગ લાગ્યો છે। સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા ચર્ચા તેજ થઈ છે। ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસની માંગ ઉઠી છે। કોન્સ્ટેબલ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરાઈ રહી છે। અમદાવાદની ઘટના જુઓ, જ્યાં એક યુવતી પર પોલીસ તમાચો ઝીંકવાનો પ્રયાસ કરી રહી છે અને બીજી તરફ સુરતની આ ઘટના કે જ્યાં વેપારી મોડે સુધી પોતાની દુકાન ચાલુ રાખી રહ્યા હતા, તો શાંતિથી તમે સમજાવો, તમે કાર્યવાહી કરો, તેને દંડ ફટકારો, જે પણ નિયમો હોય તે મુજબ કાર્યવાહી થવી જોઈએ। પરંતુ ના, આ સાહેબે તો એવું સમજી લીધું કે તેઓ અહીં રાજા છે, કંઈ પણ કરશે, કોઈ જવાબ માંગવા વાળું છે જ નહીં અને મન ફાવે તેવું વર્તન કરશે। ગીર સોમનાથથી સમાચાર, જિલ્લામાં 176 પોલીસ કર્મીની બદલી। એસપી રાજદીપસિંહ જાડેજા દ્વારા બદલી કરાઈ। થોડા દિવસ પહેલા પણ 87 પોલીસ કર્મીની બદલી થઈ હતી। પોલીસ કર્મીઓની આંતરિક બદલીને લઈને પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે। જિલ્લામાં 176 પોલીસ કર્મીઓની બદલી કરી દેવાઈ છે। આટલી મોટી બદલી એક સાથે કરાઈ છે। આ સિવાય એવા પણ સમાચાર છે કે થોડા દિવસો પહેલા પણ 87 પોલીસ કર્મીની બદલી થઈ હતી અને આ જે બદલીઓનો દોર ચાલી રહ્યો છે તેના કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે। ઘણા એવા કારણો જવાબદાર છે। ઘણા એવા કારણોના કારણે આ પ્રકારની કાર્યવાહી કરવા માટે એસપી રાજદીપસિંહ જાડેજા મજબૂર બન્યા છે કે પછી અન્ય કોઈ કારણો જવાબદાર છે? વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે આ આંતરિક બદલીઓ થઈ છે તે પ્રશ્ન છે। જિલ્લામાં 176 પોલીસ કર્મીઓ જેમની બદલી થઈ ચૂકી છે। એસપી રાજદીપસિંહ જાડેજાએ આ બદલી કરી છે, તેમણે આદેશ આપ્યા છે।
અમદાવાદના અસલાલી વિસ્તારમાં પ્રેમ સંબંધને લઈને ફાયરિંગની ઘટના બની. યુવતીને ભગાડી જવાના આરોપમાં યુવક પર ફાયરિંગ કરાયું. સમગ્ર મામલે આરોપી કેવલ રબારી, કાનો ગમારા સહિત 10 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. મોંઘી કારમાં આવેલા આરોપીઓએ ફાયરિંગને અંજામ આપ્યો. 18 તારીખે બનેલી ઘટનાના સીસીટીવીના આધારે તપાસ હાથ ધરાઈ છે. પ્રેમ સંબંધમાં ફાયરિંગની ઘટના બની હોવાની જાણકારી. યુવતીને ભગાડી જવાના આરોપમાં આ ફાયરિંગ થયું છે. 10 આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરાઈ છે. અહીં સવાલ એ કે આ લોકોને કોણે એટલી સત્તા આપી કે તેઓ ફાયરિંગ કરી શકે? અમદાવાદમાં શું અસામાજિક તત્વોને કોઈ જ ડર નથી? સુરતના ભેસ્તાન વિસ્તારમાં આતંક મચાવનાર ઇમરાન મૂડીનો મૂળ ભેસ્તાન પોલીસે બગાડી નાખ્યો છે. મારામારીના અસંખ્ય ગુનામાં વોન્ટેડ ઇમરાનની બરાબર પોલીસે સર્વિસ કરી નાખી. ઇમરાન હાથ જોડી પોલીસ સામે કાકલુદી કરતા નજરે પડ્યો. સુરત શહેરમાં અસામાજિક તત્વો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે. ઇમરાન મૂડી હાથ જોડીને માફી માંગતા રડતા રડતા કહેતા નજરે પડ્યો કે સાહેબ આજ પછી કોઈ ગુનો નહીં આચરું. ભેસ્તાન પોલીસ મથકના પીઆઈ અલ્પેશ ગાબાણી ખુદ મેદાને ઉતરીને રિકન્સ્ટ્રક્શન માટે પહોંચ્યા. અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. યુવતી પર જે પોલીસ કર્મચારીએ હુમલો કર્યો તેને લઈને પ્રેસ કોન્ફરન્સ આવી રહી છે. પોલીસે જોડે ગંદી ગાળો બોલતા હતા બેન, અને એ બાબતે પોલીસે પણ ઉશ્કેરાઈ જઈને પોતે હાથ ઉગામે હતો એવો વિડીયો વાયરલ થયો છે. તે બાબતે તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવેલ છે. શું કાર્યવાહી કરવામાં આવે છે? કોની વિરુદ્ધમાં શું પગલાં લેવામાં આવે છે? જે હેડ કોન્સ્ટેબલ છે તેઓને હાલ તાત્કાલિક ધોરણે ફરજ મોકૂફ હેઠળ મૂકવામાં આવેલ છે. સાહેબ એમનું નામ શું હતું? કેટલા વર્ષથી એન ડિવિઝનમાં ફરજ બજાવતા હતા? એમનું નામ જયંતિભાઈ છે. આખો બનાવ શું બન્યો તો મહિલાને જે રોકવામાં આવી હતી, ખરેખર મહિલાનો વાંક હતો? ત્યાં પોલીસે અમને રોક્યા હતા કે પછી પોલીસ કર્મચારીએ તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી? મામલો શું બન્યો હતો? શરૂઆતમાં જ્યારે ટ્રાફિક સિગ્નલ તોડીને જતા ગયેલા બહેન, તે બાબતે પોલીસે તેઓને રોકતા મહિલાએ તેઓ સામે ઉશ્કેરાઈ ગયેલ હતા. આખી બોલાચાલી કયા કારણોસર થઈ હતી? બોલાચાલી આઈ કાર્ડ નીચે ફેંકી દઉં એ બાબતે પછી વધારે બોલાચાલી એ બાબતે થયેલ હતી. જે યુવતી છે તેનું કહેવું છે કે આઈ કાર્ડ જ્યારે તેમને પરત આપતી વખતે હાથમાંથી નીચે પડી ગયું હતું, ફેંક્યું ન હતું. તે અંગે અન્ય કોઈ વિડીયોમાં અથવા તો જે બોડી ઓન કેમેરામાં વિડીયો તપાસ્યા બાદ કઈ હકીકત સામે આવી છે કે હકીકત શું છે? આ બાબતે એમનું કહેવું એવું છે કે એ લોકોએ કાર્ડ ફેંકી દેવામાં આવે છે. આગળની વધુ તપાસ ચાલુ છે. યુવતી વિરુદ્ધમાં ટ્રાફિક કોન્સ્ટેબલ દ્વારા કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે આ બાબતે તેઓ વિરુદ્ધ ટ્રાફિકમાં અડચણરૂપનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. મહિલા અગાઉ કોઈ પોલીસ કર્મચારી આ સાથે આવું કરી ચૂકી હોય તેવું કંઈ ખરું? કારણ કે પોલીસ વિભાગમાં એવો ગણગણાટ છે કે આ મહિલાની આવી ટેવ છે. અગાઉ પણ ઘણા પોલીસ કર્મચારીઓ સાથે આ રીતે માથાકૂટ કરેલી છે. એવું અમારા જાણમાં આવેલ છે, પરંતુ એની પણ તપાસ ચાલુ છે અત્યારે. એની પણ અમે શોધખોળ કરી રહ્યા છે. આ યુવતીની ફરિયાદ નોંધવામાં આવશે કે કેમ? કારણ કે ગઈકાલે 3 કલાક સુધી પાલડી પોલીસ સ્ટેશનમાં બેસ્યા બાદ તેની ફરિયાદની અરજી લેવામાં આવી હતી. ફરિયાદ નોંધવાની સ્પષ્ટ ના હતી, તો તે અંગે કોઈ કાર્યવાહી થઈ છે કે કેમ? એ બાબતે હું આપને નહીં કહી શકું, કારણ કે એ બાબતે લોકલ પોલીસ સ્ટેશનનો વિષય છે. લોકલ પોલીસ સ્ટેશન આપને જણાવશે, અને ફરિયાદ કરવા જશે તો લોકલ પોલીસ સ્ટેશન લેશે પણ ફરિયાદ. સાહેબ, એક તરફ મહિલાઓની સુરક્ષા માટે અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 1 મહિનાની અંદર ક્રાઇમ બ્રાન્ચ મહિલા સેલે એક ડ્રાઈવ યોજી હતી મહિલાઓ સુરક્ષાનો અનુભવ કરે તે માટે. બીજી તરફ એક પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા આ પ્રકારનું વર્તન, આખી ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આમાં અમારા પોલીસ કોન્સ્ટેબલની થોડી ઘણી તો ભૂલ છે, જે બાબતે હું આપને કહીશ. કયા પ્રકારનું વર્તન પોલીસ દ્વારા પ્રજા સાથે કરવું આપ શું માની રહ્યા છો, સૂચન કરી રહ્યા છો? પોલીસે પ્રજા સાથે સારી રીતે બિહેવ કરવો જોઈએ, સારી રીતે વર્તવું જોઈએ, પ્રેમથી વર્તવું જોઈએ. કોઈ પણ મેટર હોય તો શાંતિથી સુલઝવાની કોશિશ કરવી જોઈએ. આ બવાલ થઈ ત્યારે બોડી વન કેમેરા ચાલુ હશે કે બંધ? એ બાબત તપાસનો વિષય છે. તો કેમ શું ત્યાં ઘટના બની એ કોઈ તપાસ કરી થઈ બોડી વન કેમેરામાં? એ ચાલે છે, ઘટના તપાસ ચાલે છે. हिंदी हिंदी में પછી ભાઈ હિન્દી में एक ही सेंटेंसમાં થોડું વધારે નાખી. ડીસીપી ભાવના પટેલને સાંભળી રહ્યા હતા તમે. તેમનું કહેવું છે કે પોલીસ કોન્સ્ટેબલની બી થોડી ઘણી ભૂલ તો છે જ. આવું વર્તન યોગ્ય નથી. પોલીસે પ્રજાની સાથે ચાલીને અને સુમેળભર્યું વર્તન કરવું જોઈએ. યુવતી સાથે પોલીસનું આ અભદ્ર વર્તન, જો કે અહીં એ પણ સવાલ છે
કે પોલીસ તરફથી એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે આઈ કાર્ડ ફેંકી દેવામાં આવ્યું, પરંતુ અને યુવતીનું એવું કહેવું છે કે મેં આઈ કાર્ડ ફેંક્યું નથી, પરંતુ એ મારાથી પડી ગયું હતું. સવાલ એ કે આખરે પોલીસે આ પ્રકારનું જે વર્તન કર્યું છે, તો શું સામાન્ય લોકો સાથે પોલીસ આવી રીતે જ વર્તે છે કે પછી આ યુવતીના ગેરવર્તનના કારણે પોલીસે આ પ્રકારનું વર્તન કરવાનું મજબૂર થવું પડ્યું? ફરી એકવાર દારૂબંધીના ધજાગરા ઉડ્યા. પાણીના પાઉચની જેમ દારૂ વેચાતો હોવાનો આરોપ છે. દારૂના વેપલાનો જાગૃત નાગરિકે વિડીયો બનાવ્યો. રાજકોટના ભાયાવદરની ઘટના, પોલીસ અને બુટલેગરોની સાંઠગાંઠનો આરોપ છે. અરજી કરવા ગયેલા નાગરિકને પોલીસે ડરાવ્યાનો આરોપ. અરજી કરનારને જ જેલ હવાલે કરી દેવાની ધમકી આપ્યાનો આરોપ છે. ન્યાય માટે આખરી અલ્ટિમેટમ, જો દારૂનો વેપલો બંધ નહીં થાય તો જાગૃત નાગરિકે આત્મવિલોપનની ચીમકી આપી છે. હવે તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે કે એટલે માહિતી આપનાર નાગરિકને કેમ દબાવવામાં આવી રહ્યો છે? શું પોલીસ અને બુટલેગરોની સાંઠગાંઠ છે અને બુટલેગરોને સાચવવા માટે પોલીસ આ પ્રકારની ધમકી આપી રહી છે? અરજી કરનારને પોલીસ કેમ ડરાવી રહી છે? પોલીસના મનમાં એવા કયા પાપ છે કે જેની માટે થઈને અરજી કરનાર વ્યક્તિને જ ધમકી આપી રહી છે? શું પાણીના પાઉચની જેમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને પોલીસ આંખ બંધ કરીને બેસી છે? નિવેદન દીધું, નિવેદન લઈને બહાર નીકળો એટલે અહીંયા પોલીસના ગ્રાઉન્ડમાં જ કેમેરા ને બધું ચાલુ હતું ને અહીંયા 3 પોલીસવાળા આવ્યા સામે કે માયું બહેનોની ગારું દીધી ને કે એવા તો અરજીઓ કર્યા રાખે, આમાં કાંઈ હોય નહીં, અને ડરાવ્યો ને ધમકાવ્યો, બરાબર, અને હવે આનું કંઈક યોગ્ય નિવારણ આવે. મહેસાણાના બહુચરાજીમાં શેમ્પૂ અને ટૂથપેસ્ટની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ. બહુચરાજીની શિવગંગા સોસાયટીમાં પોલીસે દારૂ ભરેલું ડાલું ઝડપી પાડ્યું. જાણીતી કંપનીના શેમ્પૂ અને કોલગેટના બોક્સની પાછળ વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન 1009 બોટલ દારૂ, પિકઅપ ડાલુ સહિત કુલ 17.14 લાખ રૂપિયાનો મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરાઈ છે, જ્યારે 2 ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે. અરવલ્લીમાં 31st પહેલા બુટલેગરો સક્રિય. શામળાજી અણસોલ ચેકપોસ્ટથી ઝડપાયો 91 લાખનો વિદેશી દારૂ. શામળાજી પોલીસે વિદેશી દારૂ સાથે હરિયાણાના 2 આરોપીની ધરપકડ કરી. પોલીસે દારૂના જથ્થા સાથે 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. અરવલ્લી પોલીસે નશાખોરોને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે. 31st પહેલા બુટલેગરો સક્રિય થયા છે અને તેના કારણે પોલીસ પણ એક્શનમાં આવી છે. શામળાજી અણસોલ ચેકપોસ્ટથી દારૂનો જથ્થો ઝડપાયો હોવાની જાણકારી. પોલીસ બોર્ડર જે વિસ્તારો છે ત્યાં ખૂબ જ એક્ટિવ મોડ પર છે, કારણ કે એ વિસ્તારોથી જ ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયત્નો થતા હોય છે. વડોદરા સેવાસી રોડ પર સ્કૂલ વાન ચાલકો દ્વારા રેસ લગાવવાનો મામલો. બાળકો અને રાહદારીઓના જીવ જોખમમાં મૂકતા 2 વાન ચાલકો સામે ગુનો દાખલ. સેવાસી નજીક સોનાર કોઈ આશાપુરી રોડ પર 2 વાન ચાલકો વચ્ચે રેસ લાગી હતી. પોલીસે જગદીશસિંહ માનસી પરમાર, ખુમાનસિંહ ગોપાલભાઈ મકવાણાની અટકાયત કરી છે. તાલુકા પોલીસે બંને વાન ચાલકોને ઉઠક બેઠક કરાવી. બંનેએ કાન પકડીને ફરીથી આવું નહીં કરે તેવી બાંહેધરી આપી. મીડિયાએ ધ્યાન દોરતા તાલુકા પોલીસે કાર્યવાહી કરી. હવામાન વિભાગની આગાહી. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. ઉત્તર પૂર્વના પવન ફૂંકાશે. આગામી 48 કલાક તાપમાન યથાવત રહેશે. 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. આજે સૌથી ઠંડુ શહેર અમરેલી રહ્યું. અમરેલીનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સમયમાં પણ વાતાવરણ સૂકું રહેશે. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें ड्राई वेदर प्रिवेल करेगा और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 48 आवर्स के लिए मिनिमम टेम्परेचर नोला चेंज में रहेगा. उसके बाद 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है. ગુજરાત પ્રદેશ ભારતીય કિસાન સંઘની વિશેષ બેઠક મળી, જેમાં કિસાનોને પડતી મુશ્કેલીઓ બાબતે ચર્ચા થઈ. ત્યારે ભારતીય કિસાન સંઘ કિસાનોને પડતી મુશ્કેલીઓ સાંભળશે અને ત્યારબાદ મહત્વનો નિર્ણય કરશે. વિવિધ મુદ્દે આવનાર સમયમાં કિસાન સંઘ શક્તિ પ્રદર્શન પણ કરશે. રાજ્યના 18,000 ગામડાઓમાંથી ખેડૂતો આવશે. ભારતીય કિસાન સંઘ દ્વારા આંદોલનની ચીમકી અપાઈ છે. જે ખેડૂતોએ જે અહીંયા જે પ્રશ્નો રજૂ કર્યા એ પ્રશ્નો અમે સરકાર સમક્ષ રજૂ કરતા હોઈએ છીએ
અગાઉ પણ રજૂ કરી ચૂક્યા છીએ. એમ છતાં સરકાર દ્વારા કોઈ બેઠક ન બોલાવતા આજે વિશેષ કારોબારી બોલાવી અને ક્યાંક શક્તિ પ્રદર્શન પણ કરવું એવું સર્વાનુમતે વિશેષ કારોબારીએ ઠરાવ કર્યો છે. છોટાઉદેપુરમાં શાળાના કમ્પાઉન્ડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ આવી. જેતપુરની અણિયાદરી પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ મુકાયા છે. બાંધકામમાં હલકી કક્ષાની અને કાચી ઈંટો વાપરતા હોવાના આરોપ. અધિકારીઓ સ્થળ પર આવીને તપાસ ન કરે ત્યાં સુધી કામ અટકાવ્યું. શાળાના આચાર્ય દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ છે. જૂના પાયા પર ત્યારે અમે રજૂઆત કરી કે પાયો ખોદવો પડે. પાયો ખોદો પછી ઈંટો આવી. જ્યારે ઈંટો આવી ત્યારે અમે અમારા ટીઆરપી સાહેબ પઠાણ સાહેબને વાત કરી કે આ ઈંટો થોડી કાચી છે, અમને એવું લાગે છે. જે મટીરિયલ વાપરે છે એ એકદમ હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરે છે, જેથી કોઈ સામાન્ય કારણોસર બી દિવાલને તૂટી જવાનો જોખમ રહે છે. જે આ ખોટું મટીરિયલ વાપરે છે એના આધારે અમે કહી શકીએ છીએ કે આ કામ ખરાબ રીતે થઈ રહ્યું છે. એટલે અમારી એક માંગ છે કે થોડું સારું મટીરિયલ વાપરે. એમાં ઈંટો વ્યવસ્થિત વાપરતા નથી એવું છે. ચૂના તૂટેલા છે અને કાચી ઈંટો છે અને એનું એસ્ટિમેટ અમને આપે અને વત્તા આ મટીરિયલ બદલીને સારું કામ થાય એવી અમારે એ છે. દક્ષિણ ગુજરાત હવે માત્ર ઉદ્યોગ અને વેપારનું જ નહીં પરંતુ વૈશ્વિક સહયોગ અને આંતરરાષ્ટ્રીય આર્થિક ભાગીદારીનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે. આ દિશામાં ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અગ્રણી ભૂમિકા ભજવી રહી છે. સુરતના ઉદ્યોગકારોનું ઉચ્ચ સ્તરીય બિઝનેસ ડેલિગેશન તારીખ 10 થી 14 નવેમ્બર દરમિયાન બોત્સવાનાની મુલાકાતે ગયું હતું. આ મુલાકાત અત્યંત ફળદાયી સાબિત થઈ. SGCCI દ્વારા જાન્યુઆરી 2026માં આયોજિત થનારા ગ્લોબલ વિલેજ 2026ના મુખ્ય મહેમાન તરીકે બોત્સવાનાના રાષ્ટ્રપતિ એડવોકેટ દુમા ગિડિયોન બોકો સુરતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દક્ષિણ ગુજરાતના આંતરરાષ્ટ્રીય પ્રભાવ માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન ગણાશે. યુનિવર્સિટીના ઉત્સવ અને ઓલિમ્પિક જેવા ભવ્ય સ્પોર્ટ્સ આયોજન વચ્ચે કેસીજી દ્વારા બહાર પાડવામાં આવેલા આઉટસોર્સિંગ ભરતી પરિપત્ર સામે ઉગ્ર વિરોધ જોવા મળ્યો. વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધીને પોતાનો વિરોધ નોંધાવ્યો. માત્ર 21,000 પગારે 11 મહિનાની આઉટસોર્સ ભરતીનો સખત વિરોધ કરાયો છે અને પરિપત્ર તાત્કાલિક પરત ખેંચવાની માંગ ઉઠી છે. વિરોધકર્તાઓનું કહેવું છે કે 300થી વધુ કોલેજોમાં સ્પોર્ટ્સ ટીચરની જગ્યાઓ ખાલી છે, જ્યારે કાયમી ભરતી થવી જોઈએ. ડોક્ટર વિજયસિંહ પઢેરિયાએ ચેતવણી આપી કે વારંવાર કોચ બદલાશે તો ખેલાડીઓની ટ્રેનિંગ અને ભવિષ્ય બંનેને નુકસાન થશે. ગુજરાત યુનિવર્સિટી મોટામાં મોટી હોવા છતાં આજે અમારી પાસે 30 થી 35 વ્યાયામ શિક્ષકો અમે કામ કરી અને આજે આ રમત ઉત્સવને પૂર્ણ કરવા જઈ રહ્યા છે. અમારી માંગ એ છે કે હાલમાં કેસીજી તરફથી એક સર્ક્યુલર કરવામાં આવેલો છે અને એ સર્ક્યુલરમાં આઉટસોર્સથી અમારી જે સરકારી કોલેજોમાં ફિઝિકલ એજ્યુકેશન ટીચર્સની જે ભરતી ખાલી જગ્યાઓ જે છે એની માટે આઉટસોર્સથી ભરતી કરવાનો એક પ્રયાસ થઈ રહ્યો છે. એને અમે વખોડી રહ્યા છીએ. આઉટસોર્સિંગનો જે પરિપત્ર થયેલો છે એને અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. સરકારનું જ્યારે એનું વલણ હોય કોમનવેલ્થ કરવાનું, સ્પેશિયલ ઓલિમ્પિકનું આયોજન કરવાનું અને તમે બેઝિક માળખાની જે જરૂરિયાત